કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા। સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી જાણકારી। પોસ્ટમાં ધાનાણીએ ઉઠાવ્યા અનેક સવાલ। દારૂબંધી અને ડ્રગ્સ મુદ્દે કટાક્ષ કરો, સમગ્ર ગુજરાતના યુવાધનને બચાવવા માટે અપીલ પણ કરાઈ છે। પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું, લખ્યું છે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં। શું લખ્યું છે જરા એ પણ આપણે સંભળાવી દઈએ। પરેશ ધાનાણી ખુદ જોડાઈ ગયા છે। પરેશભાઈ, આ જે મુદ્દો છે ઘણા સમયથી ચર્ચામાં છે, પણ આજે તમે જે લખ્યું છે કે પોલીસને સલામ, પટ્ટાવાળા હરામ, મુઠ્ઠીભર બેઈમાનોના ઘર ભરવા માટે, પછી આખો તમે લેખ લખ્યો છે, શું આપ મેવાણીના સમર્થનમાં ખુલ્લીની વાત કરી રહ્યા છો કે બહુ 2 દિવસ પછી કેમ પરેશ ધાનાણીને આવવું પડે છે, તાત્કાલિક કેમ નથી આવવું પડતું સમર્થનમાં? પરેશભાઈ, ગુજરાતના યુવાનોને દારૂ અને ડ્રગ્સના દૂષણમાંથી બચાવવા માટે જે કોઈ અવાજ ઉઠે, અવાજની સાથે હું અને આખી કોંગ્રેસ પાર્ટી છે। જી, કોઈએ માની લેવાને કારણ નથી કે અમારા સન્માનની ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીએ ઉઠાવેલો પ્રશ્ન એનો વ્યક્તિગત પ્રશ્ન છે, કોંગ્રેસ પાર્ટીનો પ્રશ્ન છે। ના, આ સમગ્ર ગુજરાત અને દેશના ભવિષ્યનો પ્રશ્ન છે। આપણે સૌ માનીએ છીએ કે આ આઝાદ ભારતની અંદર પૂજ્ય બાબા સાહેબે બંધારણમાં પ્રાણ પૂરી 18 વર્ણની અધિકાર યાત્રા આગળ વધારી અને એ સંવિધાનથી મળેલા અધિકારોની રૂએ પ્રજાની તિજોરીમાંથી પગાર ચૂકવી અને દેશમાં એક પોલીસની વ્યવસ્થા ઊભી કરવામાં આવી, જે પોલીસની મુખ્ય પદ્ધતિ કાયદાની અમલવારી કરાવવી અને કાયદો તોડનારા લોકોને સજા અપાવવી। શું થાય છે કે આજ ગાંધી અને સરદારના ગુજરાતમાં ક્યાંય રક્ષક જ ભક્ષક બનતા હોય એવા કેટલાય દાખલાઓ ઉડીને આંખે વળગે છે। આજ ગાંધી અને સરદારનું ગુજરાત, જ્યાં દેશમાં સર્વપ્રથમ દારૂબંધીની જાહેરાત થઈ હતી, સાહેબ દુઃખ થાય છે કે મારા દેશનું ભવિષ્ય એવા ગુજરાતના યુવાનો જે સ્કૂલ કોલેજમાં ભણી રહ્યા છે, ગુજરાતની એક સ્કૂલ કોલેજનું પટાંગણ દેખાડો જ્યાં દારૂ અને ડ્રગનો વેટલો ન થતો હોય। સાહેબ, આ યુવા ધનને ક્યાંય બરબાદ કરવા માટે પરેશભાઈ, આપણે બધાને ખબર છે કે એક શહેર પણ બાકી નહીં હોય, પણ બધાને બધી જ ખબર છે, પોલીસને પણ ખબર છે, નેતાઓને પણ બધી ખબર, પણ હપ્તા સિસ્ટમ ચાલે છે, એના કારણે આ બધું થાય છે, પકડાતું નથી, જેટલું જોઈએ એટલું મળી જાય છે, આપ પણ જાણો છો। અને એટલા માટે જ આજ મારી આખી ટ્વીટ છે, જરૂર આપના માધ્યમથી ગુજરાતના લોકો સુધી પહોંચે એવી વિનંતી કરું છું। હું સ્પષ્ટપણે માનું છું કે એક ઈમાનદાર વ્યક્તિ આખી દૂષણને ડામવા માટે કાફી હોય છે, એનો અમરેલીમાં અમે અનુભવ કર્યો છે। હું વિરોધ પક્ષનો નેતા હતો, એક ઈમાનદાર અધિકારી જિલ્લા પોલીસ વડા, બિલકુલ, તો તમામ માફિયાઓ હો ભીતર થઈ ગયા હતા અને અમે સારું કામ કરવા માટે વિપક્ષમાં હોવા છતાં, હું વિરોધ પક્ષનો નેતા હોવા છતાં જાહેરમાં એનું સન્માન કરવા, એને અભિનંદન પાઠવવા ગયો હતો। આ દુઃખ થાય છે કે આ ખાખી વર્દીની ઈમાનદારી ક્યાં ગઈ, ખાખી વર્દીનું સ્વાભિમાન ક્યાં ગયું? ખાખી વર્દી તો જન સામાન્ય એની સુરક્ષાનું પ્રતીક હતી। આજ ખાખી વર્દી એ ક્યાંય પાર્ટીની કાર્યાલયે એના ટોપી પટ્ટાને ગીરવે શું કામે મૂકવા પડે? આ વ્યવસ્થા સામે સન્માનની ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીએ સવાલ ઉઠાવ્યો છે અને હું સ્પષ્ટપણે માનું છું કે કોઈ મુઠ્ઠીભર બેઈમાનોના ઘર ભરવા માટે લાખો ઈમાનદાર યુવાનોને દારૂ અને ડ્રગ્સના બંધાણી બનાવવાનું ષડયંત્ર હરગીઝ ચલાવી લેવાય નહીં। ચલો પરેશભાઈ, સમય નથી, આપનો આભાર। પોલીસને સલામ, પટ્ટાવાળા હરામ, મુઠ્ઠીભર બેઈમાનોના ઘર ભરવા માટે લાખો ઈમાનદાર યુવાનોને દારૂ ડ્રગ્સના બંધાણી બનાવવાનું ષડયંત્ર હરગીઝ ચલાવી લેવાય નહીં। પરેશ ધાનાણીએ આ વાત કરી છે પોતાના એક સાહિત્યિક અંદાજમાં।